મિત્રો ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયો છું। વિડીયોમાં સ્વાગત છે બધાનું મિત્રોનું। મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો। વિડીયો છોડીને ન જતા ટમેટા જોઈને। મિત્રો આપણે ટમેટા કાપવાનું શરૂ કરી દીધું, ત્યાર પછી ડુંગળી કાપવાનું શરૂ કરી દીધું છે। તમને એમ થતું છે આ ટમેટા, ડુંગળી અને મરચાં બધું કેમ કટિંગ થાય છે, શેનો વઘાર કરવાનો હોય છે? તમે જોઈ શકો છો મરચાં અને લીલું લસણ અને ધાણા લીધા છે, તે બધું મિક્સરમાં કાઢવાનું છે અને આપણે આનો વઘાર કરવાનો છે, મતલબમાં બટેટાનો વઘાર કરવાનો છે। તો સૌથી પહેલાં મિત્રો તેલ નાખીને જીરું વઘાણી આખું રાઈ ને એવું બધું નાખીને ખડા મસાલા નાખી દેવાના મિત્રો, લવિંગ બાદિયા જે છે આવતું હોય તે। ત્યાર પછી મિત્રો આપણે ડુંગળી ટમેટા નાખીને આવી રીતના કંઈક 5 થી 10 મિનિટ માટે ચડવા દેવાના છે મિત્રો। વિડીયો ઉતારો લીધો છે એટલે કાંઈક હાલે છે, તમે જોઈ શકો છો। 5 થી 10 મિનિટના ચડી જાય ત્યાર પછી આપણે મીઠું અને હળદર નાખી દેવાની છે। પછી જે મરચાં કાપ્યા હતા એની અંદર આપણે સિંગદાણા અને લીલી કળી નાખી હતી લસણની, એ બધું મિક્સરમાં કાઢીને તેના વઘારમાં આવી રીતનું નાખવાનું છે, એટલે ટેસ્ટ અલગ પ્રકારનો આવે। ત્યાર પછી મિત્રો આપણે બટાટા લીધા હતા, તેને બાફીને ત્યાર પછી તેનો ચૂંદો કરી લીધો હતો, તમે જોઈ શકો છો। તેને પણ મિક્સર કરી દેવાના છે, વઘારમાં ભેળવી દેવાના છે મિત્રો। આનો આપણે વઘાર કર્યો છે ત્યાર પછી તેમાં લીંબુનો રસ નાખી દેવાનો છે। ત્યાર પછી મિત્રો આપણે થોડું મરચું જેવું નાખી દેવાનું છે, કારણ કે અત્યારના મરચાં મોળા હતા, તે બહુ તીખા મરચાં નહોતા લીધા જે મિક્સરમાં કાઢ્યા હતા તે, એટલા માટે આપણે જરાક એવું તીખું કરવા માટે મરચું નાખી દીધું। ત્યાર પછી ધાણા જીરું પાવડર, ત્યાર પછી ગરમ મસાલો પાવડર, તે બધું નાખીને મિક્સ કરી લેવાનું છે સારી રીતનું, તમે જોઈ શકો છો। તેનો ટેસ્ટ અને કલર કંઈક અલગ પ્રકારનો છે મિત્રો। આ આપણે મેંદાનો લોટ લઈ લીધો છે, આપણે આજે બ્રોડની સેવ બનાવવાની। તમે કયું ના વિચારી રહ્યા છો કે આ શું બનાવવા જઈ રહ્યા છે? આ આપણે મેંદાનો લોટ લઈ લીધો છે, આપણે જે મસાલો બનાવ્યો તેને ઝીણા ઝીણા રોલ કરી નાખવાના છે, તમે જોઈ શકો છો। આ બ્રોડની સેવ છે, આ આપણે ઘઉંના લોટને આવે અને આને હાવ ઝીણી આવી રીતની હાથે ઝીણી ઝીણી કરી નાખવાની। ત્યાર પછી મિત્રો આપણે જે બટાટાના રોલ હું કહેતો હતો બનાવવાના, તેને ગોળ ગોળ આગળ બનાવવાના હું બતાવું, તમે જોઈ શકો છો। આવી રીતના હાથની વડે ગોળ ગોળ જેમ વડે બનાવી એવી રીતના લાંબા બનાવવાના છે। આવી રીતના બની જાય ત્યાર પછી આપણે તેલ મૂકી દઈશું મિત્રો, તે બધા બનાવી લઈશું। ત્યાર પછી મિત્રો આ બધા બની જશે અને આપણે મેંદાના લોટનું રબડી છે, તેની અંદર આપણે હલાવી નાખવાના, જેવી રીતના આપણે ચણાના લોટની અંદર કેમ ગોટા બનાવી એવી રીતના મેંદાનો લોટમાં હલાવી નાખવાનું। મીઠું ને એવું કાંઈ નાખ્યું નથી, મસાલામાં બધું નખાઈ ગયું છે એટલા માટે। ત્યાર પછી જે બ્રોડની સેવ હતી તેમાં જો આવી રીતનું બધું મિક્સ કરીને તેલમાં સીધું મૂકી દેવાનું છે મિત્રો। આનો ટેસ્ટ ખાસ કરીને એક નંબર આવે છે ભાઈ, ખાવામાં મોજ પડી જાય છે। આની હારે તીખી મીઠી ચટણી રાખો એટલે કાંઈ ઘટે નહીં એવો ટેસ્ટ આવે છે। અને મિત્રો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, અને વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડને જરૂર મોકલજો, જેથી કરીને એ પણ આનો ટેસ્ટ જાણી શકે। અને આ વિડીયોને શેર કરજો, અમારી આઈડીને ફોલો જરૂર કરજો, જેથી કરીને નવા વિડીયો મૂકતો રહે એટલે જોવાની મજા આવે। બાય બાય, તમે જોઈ શકો છો।